વેલકમ બેક। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। અધ્યક્ષ સ્થાને ભાજપ હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યની બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંગઠન મંત્રી, પ્રદેશ મંત્રી, પૂર્વ પ્રદેશ મંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે। આગામી રણનીતિને લઈ અને ચર્ચા કરવામાં આવશે। આગામી રાજનીતિની યોજના પર ચર્ચા થશે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની હાજરીમાં આજે બેઠક છે તે શરૂ થઈ ગઈ છે। તો રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવી પહોંચ્યા છે। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે છે તેઓ। ત્યારે અધ્યક્ષ સ્થાને ભાજપ હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યોની જે બેઠક છે તે શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંગઠન મંત્રી, પ્રદેશ મંત્રી, પૂર્વ પ્રદેશ મંત્રી સહિતના તમામ લોકો અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે અને બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા થશે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસે મહત્વની બેઠકોનો દોર શરૂ, શું વિગતો? બિલકુલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ આજે પ્રથમ દિવસે બીજો પ્રવાસ કરી રહ્યા છે। તેમાં જીસીએસ બેંક જે આવેલી છે ત્યાં આગળ બેઠકનું આયોજન નિશ્ચિત કરવામાં આવ્યું છે। બેઠકની અંદર તમામ ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ હોદ્દેદારો જે છે તેઓ હાજર રહ્યા હતા। હાલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંગઠન મંત્રી, પ્રદેશ મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ સહિત તમામ લોકો હાજર જે છે તે રાખવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી BL સંતોષ તેઓ પણ આ બેઠક મહત્વની વાત છે કે આગામી ઇલેક્શનને લઈ કયા પ્રકારની કામગીરી કરવી તેમજ આગામી રણનીતિ કયા પ્રકારે તૈયાર કરવી, કયા પ્રકારના કામો કરવા, પ્રજા વચ્ચે કઈ રીતના જવું, એ તમામ બાબતોને લઈ ચર્ચા જે છે તે કરવામાં આવશે। જી, આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।